વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણી આ સિરીઝનો 19મો દિવસ છે અને આજની વાતની શરૂઆત હું એક નાનકડી એવી સ્ટોરીથી કરું. આ સ્ટોરી છે ભગવાન બુદ્ધના સમયની, એટલે એના વખતની છે. અને થાય છે એવું કે એક વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે આવીને એની ઉપર થૂકી દે છે. હવે વિચાર કરો, એ સમયના એટલા મહાન વ્યક્તિ અને એની પાછળ જે હજારો અને લાખો લોકોનો સંઘ સમૂહ છે, એની ઉપર, એના ગુરુની ઉપર આવીને કોઈ વ્યક્તિ થૂકી દે તો કેવી હાલત થાય? સેમ આપણે જેવું એક્સપેક્ટ કરેલું હોય એવી જ રીતે આનંદ, એનો સૌથી પ્રિય શિષ્ય, કે એનો એક પિતરાઈ ભાઈ જ હતો, કાકા બાપાનો છોકરો જ હતો, આનંદ હતો, એ ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે. એટલે કહે છે પ્રભુને, ભગવાન બુદ્ધને, કે પ્રભુ તમે આજ્ઞા આપો, હું આને ઠીક કરી દઉં હરખાય હમણાં. કારણ કે ક્ષત્રિય હતા ને, અલ્ટિમેટલી ભગવાન બુદ્ધ છે, એનો ભાઈ છે આનંદ, એ બધા ક્ષત્રિયો હતા જ્યારે બૌદ્ધિ ધર્મ એ લોકોએ ધારણ કર્યો એની પહેલા. તો બને છે એવું કે ભગવાન બુદ્ધને કહે છે કે કરવાની જરૂર નથી. ઇન્સ્ટેડ કે જે આનંદ સાથે વાત કરતા પહેલા જે વ્યક્તિ થૂકે છે એના ઉપર, એને કહે છે ભગવાન બુદ્ધ કે હવે તારે બીજું કઈ કહેવાનું છે? એ જ મોમેન્ટ ઉપર એ વ્યક્તિ છે સામેવાળો, એના પગમાં પડી જાય છે અને એમ કહે છે કે પ્રભુ, અત્યાર સુધી તમે મને પ્રેમ કરતા હતા, હું તમને તો ચાલો ઈર્ષ્યા જ કરતો હતો, તમારી ઘૃણા કરતો હતો તમારી, તમે અત્યાર સુધી મને પ્રેમ કરતા હશો, પણ મેં આ હરકત કરી એના લીધે તમે મને પ્રેમ કરવાનું બંધ કરી દેશો. એટલે ભગવાન બુદ્ધ છે એક સરસ જવાબ આપે છે કે ભાઈ, જો તારા નો થૂકવાથી જો હું તને પ્રેમ કરતો હોય તો એ મારો પ્રેમ ખતમ થઈ જાય તારી પ્રત્યે, કે જે તે અત્યાર સુધી મારી પ્રત્યે કાંઈ એવું ખરાબ કામ નથી કર્યું, જો એટલા માટે જ ખાલી હું તને પ્રેમ કરતો હોય તો મારો પ્રેમ ખતમ થઈ જાય આ તારી ઘટનાને લીધે, આ તારા કામને લીધે. પણ મારો પ્રેમ એવો કોઈ છે નહીં. મારો પ્રેમ છે અખંડ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ જેને જેમ કરવું એમ કરે, મારો પ્રેમ એ લોકો પ્રત્યે ખતમ નથી થતો. અને હું જે પ્રેમ કરું છું દુનિયાને, દુનિયાના લોકોને, જે મારા શિષ્યો છે એને, એ કોઈ પણ વાસ્તુ ઉપર આધારિત નથી. મારે એની પાસેથી રિટર્નમાં કશું જ જોતું નથી. હવે તમે વિચાર કરો, પ્રેમની વ્યાખ્યા સાચી શું હોઈ શકે? આપણે ઘણી બધી વખત એમ કહેતા હોઈએ છીએ કે પ્રેમ આ ને પ્રેમ તે ને, પણ પર્ટિક્યુલર આ મોમેન્ટમાં ભગવાન બુદ્ધ શું કહે છે ખબર છે આનંદને? કે આ વ્યક્તિ પાસે પોતાની મનની અંદર જે કહેવાનું છે એના શબ્દો નથી. અને ઘણી બધી વાર એવું થાય છે કે ભાષા, આપણે જે કહેવું છે, આપણી લાગણીઓ છે, એને સ્પીક આઉટ, બહાર લાવવા માટે, એક્સપ્રેસ કરવા માટે સમર્થ નથી હોતી. ત્યારે ઘણી બધી વખત આપણે એવા કામ કરીએ છીએ જેના લીધે આપણી જે અંદર મેન્ટાલિટી હોય, આપણી જે ભાવનાઓ હોય, લાગણીઓ હોય, એ સંતોષાય છે. હવે આ કિસ્સાની અંદર એ વ્યક્તિને ભગવાન બુદ્ધની ઉપર થૂકીને એની જે માનસિકતા હતી, પોતાની મનની અંદર જે ભાવ ઉત્પન્ન થતા હતા, એ શાંત થઈ ગયા. એટલે ભગવાન બુદ્ધ ખાલી એને એટલું જ કહે છે કે હવે તારે બીજું કઈ કહેવાનું છે? મને ખબર છે કે તારે કઈ કહેવાનું હતું પણ એને તને શબ્દો નહોતા મળતા, તને કદાચ ગુસ્સો હશે એટલે તે આ વસ્તુની હરકત કરી, પણ હવે બીજું તારે કઈ કહેવું છે? એટલે મોરલ ઓફ ધ સ્ટોરી અહીંયા એવી છે કે તમે પ્રેમ કોને કહો છો? પ્રેમ આપણે હંમેશને માટે એવું જ ધારેલું છે કે કંઈક કરવું, એ વસ્તુને આપણે પ્રેમ તરીકે શોધીએ છીએ. એ વસ્તુને આપણે ડિફાઇન કરીએ છીએ પ્રેમ તરીકે. હું તારી માટે કેર કરીશ, હું તારી માટે ધ્યાન રાખીશ, અથવા તો હું તારી આ જરૂરિયાતો પૂરી કરીશ. આ બધું આપણે પ્રેમને માનીએ છીએ. પણ ભગવાન બુદ્ધનું ખાસિયત અહીંયા એ છે કે એણે હંમેશા નેગેટિવ વસ્તુને પ્રમોટ કરી છે. કઈ રીતે? ભગવાન બુદ્ધે મોક્ષ નથી કીધું, એની માણસની આ જન્મની શરીરની ઉત્તમ અવસ્થામાં જાય એને નિર્વાણ કીધું છે. નિર્વાણ એટલે એક દીવો હોય, એને ફૂંક મારીને તમે એમ કહો કે આ દીવો બુજાઈ ગયો, એને કહેવાય નિર્વાણ. પછી પ્રેમની જગ્યાએ એને અવૈર શબ્દ વાપર્યો છે. વેર એટલે આપણે જે કોઈની સાથે વેર ભાવના હોય, એકાબીજાની ઈર્ષ્યા થતી હોય, એ વેરની ભાવના ખતમ કરીએ એટલે પ્રેમ ઓટોમેટિક આવે. આટલું નેગેટિવ અને આટલું નિષ્ક્રિય આખો ધર્મ ભગવાન બુદ્ધે કેમ આપેલો છે? એની પાછળ ઘણી બધી એની ફિલોસોફી છે, એની પોતાની છે. કારણ કે ભગવાન બુદ્ધે જ્યાં સુધી એના સમયમાં પહેલાના ધર્મો હતા એવી એક પણ વાત રિપીટ નથી કરી. આજથી લગભગ 2500 વર્ષ પહેલા બુદ્ધનો સમયગાળો થઈ ગયો, 6th સેન્ચુરી BC ની અંદર. ત્યારે ભારતીય દર્શનની અંદર ઘણા બધા વેદ છે,
ઉપનિષદ છે, આ બધું જ ફેમસ હતું. અને આ રીતનું નાસ્તિક દર્શન તમે કહી શકો એવું કોઈ દર્શન ત્યારે હતું, નો ડાઉટ. ચાર્વાક ને બધું હતું. મહાવીરનો ધર્મ પણ એની પહેલા આવેલો છે, જૈન ધર્મ પણ અહીંયા ભગવાન બુદ્ધે એક નવા જ પ્રકારની પોઝિટિવ નહીં પણ નેગેટિવ રીતે તમે કઈ વસ્તુને પરસ્યુ કરી શકો અને સમગ્ર રીતે તમારા પ્રેમને આખી દુનિયા પ્રત્યે તમે કઈ રીતે લાવી શકો એના વિશે ભગવાન બુદ્ધે એના ધર્મમાં મેઇનલી વાત કરેલી છે. એટલે તમે વિચાર કરો કે તમે પ્રેમ કરવાનું જ્યારે શરૂ કરો ત્યારે શું થાય? તમે કંઈક ને કંઈક કરો છો અને એ વસ્તુ તમારી જે ક્રિયા છે એ કોઈક સામેવાળાની પ્રતિક્રિયાથી કનેક્ટેડ હોય છે. એટલે તમારે જે ખરેખર જેને પ્રેમ કહેવાય એવું તમે નથી કરી શકતા. એટલે ભગવાન બુદ્ધે વેર ખતમ કરવાની વાત કરી છે. એના ઘણા બધા શાસ્ત્રોની અંદર મેં આ વસ્તુ જે પર્ટિક્યુલરલી સાંભળેલી છે એ છે ઓશોનું ધમ્મપદ ઉપર જે પ્રવચન છે એની ઉપરથી. હવે આની ડિટેલ્સ શું હોઈ શકે એ મને નથી ખબર, પણ ઓશોનું જે ઇન્ટરપ્રિટેશન છે ભગવાન બુદ્ધનું લઈને એના ઉપરથી એ એમ કહે છે કે ભગવાન બુદ્ધે પોઝિટિવ કરતા નેગેટિવ વસ્તુને જેમ જેમ કાપતા જઈએ એમ આપણી પરમાત્મા સુધી પહોંચવાની શક્યતાઓ સૌથી વધારે છે. જોકે ભગવાન બુદ્ધે તો પરમાત્માને પણ નથી ગણ્યા, આત્માને પણ નથી ગણ્યા, પરમાત્માને પણ નથી ગણ્યા. તો ભગવાન બુદ્ધનો જે ધર્મ છે એ સૌથી પ્રેક્ટિકલ ધર્મ છે, અત્યારની દુનિયામાં પણ આપણે લાગુ પાડી શકીએ એવી રીતે. તો આપણે આ સેશનને અહીંયા કન્ક્લુડ કરતા હું તમને એમ કહેવા માંગુ છું કે પ્રેમની ભાવના જે આપણે અત્યાર સુધી, પ્રેમની વ્યાખ્યા જે આપણે અત્યાર સુધી કરી છે આઈ થિંક ઘણી બધી ખોટી છે. ઘણા બધા કોન્સિક્વન્સીસ અથવા કોન્ટ્રાડિક્શન હોઈ શકે આ વાતમાં, પણ એક વસ્તુ આપણે ખુલ્લા દિમાગથી સોચીએ, ખુલ્લા દિમાગથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર કંઈક કરવા કરતા જે ખરાબ વસ્તુ છે એ બધી આપણે ધીમે ધીમે કાપતા જઈએ તો ખરેખર આપણે પ્રેમની નજીક પહોંચી શકીએ. અને સાચો પ્રેમ મારા ખ્યાલથી એ જ હોઈ શકે કે કોઈ પણ એક્સપેક્ટેશન વગર આપણે કોઈ વસ્તુને, વ્યક્તિને પ્રેમ કરીએ, જેમ આપણે આપણા બાળકોને કરીએ છીએ એવી રીતે. એની પાસેથી આપણે કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન નથી હોતી. હોય છે લાંબા ગાળાની હોય છે, પણ જે મોમેન્ટ ઉપર બાળક છે, નવજાત શિશુ છે આપણા હાથમાં હોય છે, 1, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષનું થાય છે જે બાળક, ત્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ એકદમ નિસ્વાર્થ પ્રેમ કરતા હોઈએ છીએ. કોઈ પણ આપણે ત્યારે ને ત્યારે એ જ મોમેન્ટ ઉપર આપણને અપેક્ષા નથી હોતી કે આ વ્યક્તિ મારા માટે આ કરશે, આ વ્યક્તિ હું આમ કરું છું તો એ મને ટ્રાન્ઝેક્શનની અંદર આમ કરશે. એટલે વ્યવહારુ જે કોઈ પણ આપણા સંબંધો હોય છે એ પ્રેમની સાથે લાગુ પડતા નથી. પ્રેમ તો હોય ભગવાન બુદ્ધ જેવો. તમને કોઈક કદાચ ગાળ દઈ દે, કોઈક તમારું ખોટું કરી નાખે, પણ તમારો પ્રેમ એની સામે ઓછો નથી થતો. સો પ્રેમની આટલી આમ આપણી આંખ ખોલી નાખે, અંદરથી આપણને હલાવી નાખે એવી સાચી વ્યાખ્યા ભગવાન બુદ્ધે કરી છે એના સમયમાં, આજથી લગભગ 2500 વર્ષો પહેલા, કે તમારા કોઈ એક્શન કે તમારા કોઈ રિએક્શનને લીધે મારો પ્રેમ ડિસાઈડ નથી થતો. મારો પ્રેમ મારી જવાબદારી છે, મારી પોતાની મોજ છે, એટલે હું પ્રેમ કરું છું. અને આ પ્રેમ કોઈ પણ વ્યક્તિને તમે એટલો જ કરી શકો જો તમારામાં વેરની ભાવના ના હોય તો. સો ધેટ્સ ઇટ. તમને આ વિડીયો આજનો કેવો લાગ્યો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને કોઈ વિડીયો આપણે જે આ સિરીઝ છે એ કોઈ પણ પ્રિપેરેશન વગર કે કોઈ સ્ક્રિપ્ટ વગર બનાવીએ છીએ, સ્પોન્ટેનિયસ કોઈ વસ્તુ ઉપર કેટલો સમય સુધી બોલી શકીએ એના માટેની આપણી કેપેસિટી માપવા માટે અને સ્પીકિંગનો ડર દૂર થાય એટલા માટેનો આ સિરીઝ છે. તમારા કોઈ સજેશન હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. સો ધેટ્સ ઇટ. સી યુ ટુમોરો. બાય બાય.